टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગેરકાયદેસર ભારતીયોમાં મહેસાણાના પણ વ્યક્તિઓ વસાઈ ડાભલાના 4 વ્યક્તિને ડિપોર્ટ કર્યાની માહિતી. ગોસ્વામી પરિવારના 4 સભ્યો ડિપોર્ટ કરેલા વ્યક્તિના પરિવારનો કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર. ગામમાં રહેતો પરિવાર હાલ કંઈ પણ બોલવા તૈયાર નહીં. અમદાવાદના જિગ્નેશ ઝાલા અને તેનો પરિવાર પણ આવતીકાલે પરત આવશે. પરિવાર ડોક્યુમેન્ટના ચેડા કરી અમેરિકા પહોંચ્યો હતો. પાસપોર્ટમાં આપેલું એડ્રેસ પણ ખોટું હતું. અમેરિકાની જાહેરાત બાદ જિગ્નેશ ઝાલાના પરિવારે વતન પરત ફરવું પડશે. અમેરિકાથી ગાંધીનગરના કલોલના 2 રહીશોને પણ ડિપોર્ટ કરાયા. માતા અને પુત્રી 2 મહિના પહેલા અમેરિકા ગયા હતા. મહિલાનો પતિ અમેરિકામાં સ્થાયી થયો હતો. પુત્રી સાથે પતિને મળવા અમેરિકામાં ગઈ હતી મહિલા. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોમાં સુરતના ડિંડોલી વિસ્તારનો પરિવાર. શુભ વાટિકામાં રહેતો હતો પરિવાર. 1 વર્ષ પહેલા પોતાનો ફ્લેટ વેચીને અમેરિકા ગયો હતો. ખ્યાતિ હોસ્પિટલના આરોપી સીઓ રાહુલ જૈનની જામીન અરજી કોર્ટે ફગાવી. રાહુલ જૈને અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી. રાહુલ જૈને સીઓ તરીકેની ફરજમાં ગુનો કર્યો હોવાનું કોર્ટે નોંધ્યું. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં કર્યું ચેકિંગ. 6 જેટલી દુકાનોમાંથી વિવિધ ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા. કપાસિયા તેલ, સિંગતેલ સહિતના પેક તેલના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા. દાહોદના સંજેલીમાં કરિયાણાની દુકાનમાં ખાદ્ય વિભાગની તપાસ. વિવિધ બ્રાન્ડના ખાદ્ય તેલના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. બાલૈયામાં ટૂંકમાં ટ્રકમાંથી શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો ઝડપાયા બાદ તંત્ર સફાળું જાગ્યું. લગ્નસરાની સિઝનમાં તેલ નકલી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અનેક દવા ખૂટી. બ્લડ પ્રેશર, શ્વાસ, ડાયાબિટીસ, આંચકી સહિતની રોગની દવાઓની હોસ્પિટલમાં અછત. દર્દીઓ 2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે. દર્દીઓ બહારથી દવા લેવા મજબૂર. ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ. રાજ્ય સરકારે 5 સભ્યોની કમિટીની રચના કરી. સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની કમિટી રિપોર્ટ તૈયાર કરશે. યુસીસી પરનો રિપોર્ટ કમિટી સરકારને સોંપશે.